નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કરજણ નજીક બે ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા એક ટેન્કરમાં આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચી। વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 ઉપર આવેલ કરજણ નજીક બે ટેન્કર વચ્ચે અકસ્માત થતા એક ટેન્કરમાં આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચી। પ્રાપ્ત માહિતી અનુસાર મોડી સાંજે 7:30 વાગ્યાના આસપાસ કરજણ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર મારુતિ સુઝુકીના શોરૂમ સામે કંડારી ગામ પાસે પાણી ભરેલ ટેન્કર સાથે ડીઝલનું ખાલી ટેન્કર કોઈ અગમ્ય કારણોસર અથડાતા ડીઝલના ખાલી ટેન્કરમાં આગ ભભૂકી ઉઠી હતી। આગને પગલે ધુમાડાના ગોટે-ગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે છૂટી ગયા હતા। આગની જાણ કરજણ ફાયર વિભાગને થતાં ફાયર વિભાગના કર્મીઓએ તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર પહોંચી સતત આગ પર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આગ એટલી વિકરાળ હતી કે ટેન્કર સળગીને ખાખ થઈ ગયો હતો। ફાયર કર્મીઓએ સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો, પરંતુ લાગેલી આગમાં ટેન્કરને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે।